પણ ત્યાંય આવું તો વાતાવરણ છોકરા ક્યાંથી બીમાર પડે ગામડાને એવું બધા કહે છે છોકરું કાઢવું એનું કારણ જ આગળ એનું વાતાવરણ જ ત્યારે
લઈ લેજો આમ તમે. એ નલિનભાઈ ફોટો પાડ્યા. अलग अलग लांबा जो है बाजू बाजू बनावा होता आ जोड़ी जोड़ी नहीं मजा थोड़ा सुलो अंतर ફરતા માટીની મસ્ત ભાઈ જો પણ છોકરો આપણે ગાડી બે જણા આવતા રહે એમને જોડે જો બેટા છોકરા કે જો ફરતો તો તારો બાજુમાં વાળી જતી એ પણ ફોટા પાડી આ બાજુ જો સાહેબ ચા પીધી હા એ જગ્યાએ એ જ વિદ્યાર્થી પાછો એક દિવસ આવ્યો આજે
બસ આમ ઉભા રહેજો. પાણી પાવું કોઈ ઢોળ નુકસાન ના કરે અને આ મોટું થાય તો હેડો આપો અને વબલી આપો જામફર આપો અને બીજા બધા પરેન છે શું આપશે ફૂલ આપશે તો દરેક ફૂલની ખાસિયત છે. આસોપાલવ શું કમવો આવે તો આસોપાલવનો સાડા પ્રસંગે પાન કમવો આવે તો ઓક્સિજન મળે આપણને. આ બધી વસ્તુઓ આપણને ફાયદાકારક છે કે આપણે આનું દરેકની માવજત કરવાની છે. યાદ રાખો આ તમને ફૂલ આપવામાં આવે છે એના પાછળ એક વસ્તુ મહેનત છે. નાનું બાળક હોય કેવું હાથે આપણે મોટું કરવું પડે છે એમ આને આવડું થઈ જાય તેવું દિન હાથે પડશે 2 વર્ષ સુધી સાચવવું પડશે. એ તમારે આનું વહી અને એની માવજત કરવી હોય તો જ લેજો, બરાબર છે. પછી હું 2 વર્ષ સુધી તમને તમારા ઝાડની મુલાકાતે હું આવી પૂછે કે ભાઈ તમે ઝાડ વાવ્યું હતું એ મને બતાવો. પછી એમ કે સાહેબ એ તો નથી તો પછી ના ચાલે. આગળ ચોમાસામાં પાણીની જરૂર પડતી નથી પણ ઉનાળામાં અને શિયાળામાં એને વત્ર દિવસે કે 4-5 દાડે પાણી આપશો તો આ વૃક્ષ મોટું થશે, આપણને એનો લાભ થશે, આપણને કેમ તો ઓક્સિજન વાયુ આપશે, ફળો આપશે, ફળ આપશે, પ્રત્યેની લાગણી થશે. અને તમે વાયુ તો મસામાનું કામ મારું જીવ આની અંદર છે. તમને પોતાનું થશે તો મારું વાયેલું છે. કેવું છે? મેં વાયુ તો મેં મોટું, તમે જેમ મોટા થશો મેં મોટું થશે. તમને આનંદ આવશે ભાઈ અમારું વાયેલું આટલું આવડું મોટું થયું. કેટલું કહેવાય છે જો આ હું વાયું હતું આ કેવડું મોટું થયું જો પછી બીજો વાવવાનો હોય ટમાટા એવું નહીં, એ પાછું ફળ આપશે, ફૂલ આપશે, છાંયડો આપશે. જિંદગીમાં સૌથી વધારે જરૂર શેની પડે? શુદ્ધ છાંયડાની જરૂર પડે. શુદ્ધ હવા આપશે સંજય. તમે બહાર જાઓ તો ઊભા ક્યાં રહો? રોડ ઉપર ઊભા રવાય ના રવાય. ઝાડનો જ્યાં છાંયડો હોય ત્યાં ઊભું રવાય. એ મેઇન વસ્તુ છે. જેમ તમે જિંદગીમાં આગળ વધશો એમ આ તમારું છોડ છે કે ઝાડ છે એ ધીમે ધીમે આગળ વધશે. જેમ તમે બીજી જગ્યાએ કામમાં આવશો એમ ઝાડ પણ બીજી જગ્યાએ કામમાં આવવાનું છે. એવું નહીં કે તમને એકલાને કામમાં આવવાનું છે, આખી દુનિયાને દરેક વર્ગના કામમાં આવશે. તમારું કામ એ બહુ સારું છે, બહુ સરસ છે. પોલ્યુશન વાળું વાતાવરણ માટે જ વૃક્ષો વાવો એટલા માટે કહી રહ્યો છે કે શુદ્ધ વાતાવરણ, શુદ્ધ હવા મળે તમને. ઘર કાર્ય માટે આપણા પર્યાવરણમાં ભણવામાં આવે છે, સામાજિકમાં આવે છે, વિજ્ઞાનમાં આવે છે, આપણે બીજા વસ્તુ આવે છે. એટલે આપણા લાભ ખબર છે હવે આપણે એને ઇગ્નોર કરીએ ઇગ્નોર કરવાનું. તમે વિચાર કરો તમે તે નાના છો ને બધા તમે આ સ્કૂલની અંદર જોઈ લો કેટલો ઝાડ હોવો જોઈએ. એક દિવસ તો કોઈ વાયો હશે કે નહીં વાયો હવે તમારી જેમ બધો ત્યારે એનું ફળ આજે આપણે શું કરીએ એક નીચે બેસી છે ને તો એ આપણે રોજ બધા જમવા માટે પછી પ્રાર્થના કરવા માટે અને નીચે બેસીએ છીએ આપણે છે ને. તો એટલા માટે આપણને આ લાભ મળે છે તો આપણા આવાઈશું તો આનો લાભ કોઈકનો મળશે તો એના આશીર્વાદ આપણને મળશે, બરાબર ને. માટે વૃક્ષો વાવો, આવનારી પેઢી બચાવો. એક વખત બધા જોડે બોલશો? બધા જોડે બોલશો ને? ઓકે ઓકે. વૃક્ષો વાવો, આવનારી પેઢી બચાવો.
ચલો નેક્સ્ટ કંઈક તમારા માટે કરીશું સર ક્યાં છે?